આ નિત્ય કરવું જોઈએ. યજ્ઞ, દાન અને તપ આ નિત્ય દરેક જીવે કરવું જોઈએ. નિત્ય આપણાથી થઈ શકે એવું છે, પાછું નથી થાય એવું પણ નથી. કારણ કે ભગવાન જે આપણે ફરજ પાડીને કહેતા હોય કે આ તમારે રોજ કરવાનું છે, તો જીવથી થઈ શકે ને એવું જ હોય. ન થઈ શકે એવું ન આપણને કહે, એવું એ પોતે કરવા માટે આવે. એવા કાર્ય ઘણા હોય, પણ એક કાર્ય માટે એ પોતે આવતા હોય છે. અને આપણાથી જે થઈ શકે એમાં આપણને ફરજ પાડીને કહે છે કે આટલું નિત્ય કરવાનું. નિત્ય યજ્ઞ કરવો, રોજ યજ્ઞ કરવો. યજ્ઞના 5 પ્રકાર છે: દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ અને પિતૃયજ્ઞ. આ 5 યજ્ઞ રોજ આપણે કરવા જોઈએ. થઈ શકે એવા છે, ખર્ચ વગરના છે, ખાલી સમય આપવાનો છે. એમાં પહેલો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ છે. બ્રહ્મયજ્ઞ એટલે કે સવારમાં રોજ વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઊભું થવું પડે. સ્નાન કરી ધ્યાન, યોગ અને પ્રાણાયામની ક્રિયા એને બ્રહ્મયજ્ઞ કીધો છે. એ પછી કોઈ ધર્મના ગ્રંથનું આપણે વાંચન કરીએ, એ પણ બ્રહ્મયજ્ઞ છે. આપણા જે કઈ ધર્મના ગ્રંથો હોય એનું વાંચન કરવું જોઈએ, રોજ નિત્ય પાઠ કરવો જોઈએ. એ ધર્મના ગ્રંથોનું વાંચન થાય એ પણ એક બ્રહ્મયજ્ઞ છે. એ પછી આવે છે દેવયજ્ઞ. આપણા કુળની અંદર પૂજાતા હોય એવા આપણા ઈષ્ટ દેવતા હોય, આપણા કુળ દેવતા હોય, એની નિત્ય સેવા પૂજા કરવી, નિત્ય એના નામનો જપ કરવો, આ છે દેવયજ્ઞ. માત્ર 12 મહિના પૂરા થાય અને નવરાત્ર આવે અને આપણે નિવેદ કરીએ અને પછી 12 મહિના સુધી આપણે એને યાદ ન કરીએ, એ વસ્તુ ખોટી છે. નિત્ય એમનું સ્મરણ થવું જોઈએ. આપણા ઈષ્ટ દેવતા હોય, જેની પર શ્રદ્ધા હોય, એનું નિત્ય સ્મરણ થવું જોઈએ. નિત્યના નામનો જપ થવો જોઈએ. જેટલું કરી શકાય એટલો, જેટલો સમય હોય એટલો, પણ નિત્ય થવું જોઈએ. જે વસ્તુ નિત્ય થાય ને એને જ અનુષ્ઠાન કહેવામાં આવે છે. નવરાય હોય ને ત્યારે કરીએ એમ નહીં. આ રોજના માટે વસ્તુ થવી જોઈએ. નિત્ય યજ્ઞ કરવો એટલે કરવો, નિત્ય પૂજા કરવી એટલે કરવી, નિત્ય સેવા કરવી એટલે કરવી, નિત્ય જપ કરવા એટલે કરવા. નિત્ય જો જપ કરતા હોય તો એની સંખ્યા પણ નિત્ય નક્કી હોવી જોઈએ. કે રોજની 1 માળા, 2 માળા, 5 માળા, પછી વધી જાય તો વાંધો નહીં, પણ આટલી ફરજિયાત કરવાની. આને અનુષ્ઠાન કહેવામાં આવે છે. આપણા કુળદેવતાની આપણા પર કૃપા થાય ને એટલા માટે છે. આ નિત્ય આપણાથી થવું જોઈએ. દેવયજ્ઞ, નિત્ય જપ થવો જોઈએ, નિત્ય યજ્ઞ થવો જોઈએ, નિત્ય પૂજા થવી જોઈએ, નિત્ય પાઠ થવો જોઈએ. આ દેવયજ્ઞ. પછી આવે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે કે આપણાથી દરેક મનુષ્યની સેવા થાય, એ મનુષ્ય યજ્ઞ. અને સેવાની શરૂઆત ઘરથી કરવાની. માતા પિતાની સેવા થાય, સાસુ સસરાની સેવા થાય, ઘરના વડીલોની સેવા થાય, બાળકોની સેવા થાય. એમાંથી સમય રહે તો પછી આજુબાજુમાં ક્યાંય સેવાની જરૂર હોય તો ત્યાં આપણે સેવા કરીએ. આપણા ગામની અંદર, આપણી સોસાયટીની અંદર કોઈ એવા ધર્મસ્થાન હોય, મંદિર હોય, આશ્રમ હોય, ગૌશાળા હોય, ત્યાં આપણાથી સેવા થાય.
ધર્મ કાર્ય જ્યાં ચાલતું હોય, ધર્મ કથા ચાલતી હોય, ત્યાં આપણાથી કઈ સેવા થાય, આ મનુષ્ય યજ્ઞ છે. કોઈ પણ જીવની સેવા કરવી તે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ત્યાર પછી આવે છે ભૂત યજ્ઞ. આપણી સિવાય આ પૃથ્વી ઉપર બીજા અન્ય જીવો છે, એની માટે કંઈક સેવા કરવી. ગાયની સેવા કરવી, કૂતરાની સેવા કરવી, પશુઓની, પક્ષીઓની સેવા કરવી, વૃક્ષારોપણ કરવું, વૃક્ષોની સેવા કરવી, વૃક્ષોને ઉછેરવા, આ છે ભૂત યજ્ઞ. હા, એક સાથે અનેક યજ્ઞ થવાના છે આપણા સપ્તાહમાં. આ ભૂત યજ્ઞ છે. નિત્ય આ સેવા થવી જોઈએ, નિત્ય ગૌ સેવા થવી જોઈએ. ગાયની સેવા આપણે રોજ ન કરી શકીએ તો કાંઈ નહીં, મહિનામાં એક દિવસ, વર્ષમાં એક દિવસ. અહીંયા તો રોજ આપણે ગા રાખવાની એટલી બધી આપણી પાસે સેવા ન કરી શકીએ, ગાયું બાંધી ન શકીએ, પણ જ્યાં બંધાતી હોય, જ્યાં સેવા થતી હોય, ત્યાં આપણે સહભાગી થઈએ. આ છે ભૂત યજ્ઞ. અને પાંચમો યજ્ઞ છે પિતૃયજ્ઞ. રોજ પિતૃઓનું સ્મરણ કરવું, એમની સેવા કરવી, ગુજરી ગયા પછી સ્મરણ કરવું, એમની પાછળ થઈ શકે એવું કાર્ય કરવું, આ પિતૃયજ્ઞ છે. આ 5 યજ્ઞ નિત્ય આપણે કરવા જોઈએ. આપણે અહીંયા નથી થતા, બાકી દેશમાં આપણા વડવાઓ, આપણા વડીલો આ નિત્ય યજ્ઞ કરતા. રોજ સવારમાં વહેલા ઊભા થઈ જાય, ચાર વાગે ઊભા થાય, 5 વાગે ઊભા થાય, કાંઈ કામ ન હોય તો ઊભા થઈ જાય અને ભગવાનના નામનું સ્મરણ કરવા મળે. અને સ્મરણ કરતા કરતા મંદિરે જાય અને મંદિરે જઈને સેવા કરવા મળે, વાળવા મળે. આ નિત્ય યજ્ઞ કરતા. એને ખબર નથી આ યજ્ઞ છે, અને છતાંય અનાયાસે એનાથી યજ્ઞ થઈ જતો. ઘરે આવે પછી માલઢોરની સેવા કરે, ગાયોની સેવા કરે, ભેંસની સેવા કરે. આ ભૂત યજ્ઞ. વાડીએ જાય, ઝાડવાઓને પાણી પાય, વૃક્ષોને પાણી પાય. આપણા વડવાઓ નિત્ય આ 5 યજ્ઞ કરતા. રોજ અતિથિ જમાડતા. આંગણે આપણે એવો રિવાજ ગામડામાં હજી છે કે ગામની અંદર સાધુ ને બ્રાહ્મણો લોટ માગવા માટે આવતા. હા, એનો હેતુ શું છે? એ યજ્ઞ કરાવતા તમારી પાછળ. રોજ તમે જે કર્મ કરો છો એ કર્મમાંથી તમને મુક્તિ મળે ને એટલા માટે તમારી ઘરે રોજ લોટ લેવા માટે આવતા. રોજ તમારા હાથે 5 આંગળીએ પુણ્ય થાય એટલા માટે તમારી ઘરે લોટ લેવા માટે આવતા. એટલે રોજ અતિથિને જમાડતા. અતિથિને જમાડવાનો ભાવ છે. રામજી મંદિરનો રોટલો બાંધેલો હોય, શિવ મંદિરનો રોટલો બાંધેલો હોય, આવી સેવાઓ રોજ આપણા ઘરે થતી. દેહની અંદર માતાઓ રસોઈ કરતા ને તો પેલા 3 છાનકી બનાવતા, ગાયની, કૂતરાની ને કાગડાની, અને પછી શિરામણ બનતું આપણી ઘરે. આ રોજના યજ્ઞ ચાલુ હતા. અહીં આવ્યા પછી બધા બંધ થઈ ગયા. આ બધા યજ્ઞ ખર્ચ વગરના છે, ખાલી સમય આપવાનો છે, થાય એવા છે. અને એ આપણી ફરજમાં આવે છે. મનુષ્યનો દેહ મળ્યો છે એટલા માટે કરવા જ જોઈએ. જો નથી કરવાના અથવા તો નથી થતા તો સમજવાનું આપણી અધોગતિ છે. જેટલા થાય એટલા તો કરીએ. અહીંયા ગાય રજ નથી આવતી.